હેલો, કેમ છો બધા? તો એક કહેવત છે ને કે હાથમાંનું કોઈ લઈ જશે પણ નસીબનું કોઈ નથી ખાઈ શકતું. તો આવું જ કંઈ થોડા વર્ષો પહેલાં અમારી સાથે પણ બન્યું હતું કે જ્યાં અમે અમારા જીવનની બધી જ જમા પૂંજી એમાં લગાવી દીધી હતી અને ત્યારે થોડા નાદાન હતા તો ઓન પેપર કર્યા વગર બોલાબોલ પર બધું એમને સોંપી દીધું હતું. તો બધું સોંપતા એમના ખિસ્સા ભરાઈ ગયા ત્યારે એ લોકોએ અમારા નસીબનું ખાવાનું પણ નક્કી કર્યું. તો પણ કહેવત છે ને કે નસીબનું કોઈ ખાઈ નથી શકતું. તો નસીબમાં જે હતું એ તો આજે અમારી પાસે જ છે. પણ આમાં સેકન્ડ પાર્ટીની લેડીઝ પણ ખૂબ હોશિયાર હતી. ત્યારે અમને પર્સનલી મને કહેતી હતી કે મારો 9મો મહિનો ચાલુ હતો ત્યારે પણ એ લોકોએ થર્ડ પાર્ટીએ મારા પર રૂમ કરાવ્યા છે. અહીંયા તમને રડાવે છે, ત્યાં અમને રડાવે છે. એ રીતેનું મારું છે. મારા નજીકના તો બધાને ખબર જ છે અને જ્યારે જરૂર પડશે ત્યારે એમના નામ પણ હું શો કરીશ. તો આવી બધી ગેમ રમતા હતા અને પછી નસીબનું પડાવવા માટે પણ ખૂબ ગેમો રમી. અને આવા લોકો જ્યારે 2-5 માણસો વચ્ચે ભેગા થાય છે ને ત્યારે કહે છે કે પૈસા આકાશમાંથી નથી આવતા. અમે પણ અમારા મા બાપનું સ્ટ્રગલ જોયું છે કે રીતે પૈસા ભેગા થાય છે. તો આવું બોલતા પહેલાં તમને શરમ નથી આવતી? તમને તમારા મા બાપનું સ્ટ્રગલ દેખાય છે તો શું બીજાના પૈસા કાંકરા છે, એમનું સ્ટ્રગલ તમને નથી દેખાતું? તો આ તમે જે બધી ગેમ રમો છો તો મને એ ખ્યાલ નથી આવતો કે કરમ તો પાછા ફરીને આવે જ છે. તો તમે જેમના માટે ભેગું કરો છો તમને કરમ ના નડશે તો એમને નડશે. તો તમે કોઈના નસીબનું ખાવાનું બંધ કરો. અને બધાને કહેવાનો એક જ મતલબ છે કે કોઈના પર આંધળો વિશ્વાસ કરીને બધી તમારી જીવનની જમા પૂંજી હોય તે બોલાબોલ પર ના આપી દેવું. ઓન પેપર બધું વર્ક કરો, જાણો, વિચારો અને પછી કોઈને પણ તમારા મહેનતના પૈસા આપો કે જેથી એ લોકોના ખિસ્સા ના ભરાય. અને ખિસ્સા ભરાઈ જાય તો એ તમારા નસીબનું પણ ખાવાનું ટ્રાય કરે છે. તો નસીબનું તો કોઈ ખાઈ નથી શકતું. એ એક્સપિરિયન્સ મારી સાથે ખૂબ જ સારો થયો છે કે નસીબનું કોઈ નથી ખાઈ શકતું. પણ આવા લોકોથી બચીને રહેવો કે આવા લોકોને કોઈ શરમ નથી હોતી. શું કોઈ કહેશે ના કહેશે એવું કોઈ શરમ નથી હોતી. બસ એ લોકોને પોતાના ખિસ્સા જ ભરાવા હોય છે અને રાતોરાત પૈસાવાળા બનવું હોય છે. તો એ લોકોને બીજાનું સ્ટ્રગલ નથી દેખાતું. એ લોકોને બસ પોતાના ખિસ્સા બીજાની મહેનતથી ભરવાના હોય છે અને પછી જલસા કરે છે. તો ધ્યાન રાખીને આગળ વધો.